ગઈકાલે મધ્યરાત્રિએ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડી પિતરાઈ ભાઈની હત્યા નિપજાવી ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરિયા ઉપર ટીટો ઉર્ફે અજય સાકરિયા સહિતના શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી। હત્યા કરનાર કાકા દાદાના ભાઈએ અન્ય 4 આરોપીઓને મંડળી રહી રાજેશભાઈ અને પરિવારજનો પર હુમલો કર્યો। ગઈકાલે મધ્યરાત્રિના છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડી પિતરાઈ ભાઈની હત્યા નિપજી મૃતક રાજેશભાઈને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હુમલો કરનાર બુટલેગર અને હિંસાત્મક સ્વભાવવાળો હોવાની ચર્ચાઓ સામે આવી છે। હુમલાખોર અવારનવાર માથાકૂટ કરતો હોવાની સાથે ખેતીની જમીનમાં દાદાના વખતનો ભાગ મળ્યો છે, છતાં અમારી જમીન પર કબજો કરવા વારંવાર હુમલો કર્યા હોવાના તેની સામે આક્ષેપો લગાડવામાં આવ્યા છે। નામ કલ્પેશ રાજેશભાઈ સાકરિયા છે। કલ્પેશભાઈ, શું આખો બનાવ બન્યો હતો? કેવી રીતના? મારા દાદાની જમીનમાં એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું, ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું। પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પાની દાદાની વાડીએ ગયેલા, ત્યાં આવીને પાછળથી છરીના ઘા માર્યા છે, આગળથી મારેલા છે, મેં એવું કરેલું છે। ત્યાં જોયું તો મૃત્યુ પામી ગયા હતા। મારા ભાઈને લાગેલું છે, છાતીમાં લાગેલું છે, પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં, એ અત્યારે રાજકોટ સિવિલમાં છે। 2 જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ 2 હતા ને 4 જણા એ હતા, 6 જણા હતા। એ નાના ભાઈજી સાથે હતો, એને કીધું 4 જણા કોણ કોણ? એ અજય ઉર્ફે ટીટો, સિનુભાઈ, એક હેતલબેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈના ઘરના। એ 4 લોકોએ હુમલો કરેલો। શું થાય તમારા? મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય। કેટલા વર્ષથી આ જમીનનો પ્રશ્ન ચાલુ છે? કાંઈ હતો જ નહીં, આ તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી। અગાઉ કાંઈ બોલાચાલી કે એવું કાંઈ? ના, બોલાચાલી કાલે થઈ હતી, એ તો એમને ખાલી કીધું હતું કે અમે પાછું કરી દેવું, તમારી જમીન હતી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા। પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો, અમે વાડીએ આવતા હતા પાછા, ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી, છરીયું બતાવીને મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા। અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ઉપર। હવે શું તમારી માંગણી છે? શું કાર્યવાહી? ન્યાય જોઈને એને ફાંસીની સજા જોઈએ, એને ફાંસી થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ। આ જમીન કેટલી છે તમારી? કેટલા વીઘા અંદાજે? અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા છે। જમીન અંદાજે કેટલા વીઘા? એ 14 વીઘા હતી, એમાં ભાઈઓ ભાગ પડી ગયા તમારા દાદાને, એના 7 જણાના, 3 બેનું હે, 4 ભાઈઓ હે, બધાના ભાગ એના પડી ગયેલા હતા। તોય આવી રીતે દબાવો આવતા હતા, જ્યારે હોય ત્યારે વારંવાર પીને આવે, દબીને વયા જાય ને એ ભાઈ બુટલેગર છે એટલે એનું હાલે છે જ્યાં આવે ને। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।